આ કોનો ફોન છે? 1 મિનિટ હો શિવન. હેલો હેલો. તમે વિઝા માટે જે ફાઇલ મૂકી હતી ને, હા હા એ આગળ પહોંચી ગઈ છે. હે? અરે વાહ, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હા હા હા, ભરી દેશું પૈસા, તમે ચિંતા ન કરો, થઈ જશે બધી વ્યવસ્થા. અરે અરે તમે ચિંતા કરો માં, 25 લાખ ને કાંઈ વાંધો નહીં, તમે ચિંતા કરો માં, બધી વ્યવસ્થા થઈ જાય. ખાલી આપણે આપણું સપનું પૂરું થવું જોઈએ. અરે મમ્મી, કોનો ફોન હતો? અરે તને ખબર નથી, મેં છે ને આપણે ફોરેન જવા માટે મેં વિઝા માટે અપ્લાય કરેલું હતું, તો આપણી વિઝાની ફાઇલ છે ને એ આગળ પહોંચી ગઈ છે. આપણા જે એજન્ટ છે ને, જે વિઝા કરાવી દેવાના છે, આપણે લંડન જવા માટેની ફાઇલ મૂકી હતી, તો એણે કીધું હતું કે થોડાક ટાઈમમાં થઈ જશે. બસ, એટલે આપણે આપણું સપનું પૂરું થઈ જશે, આપણે થોડાક ટાઈમમાં ફોરેન રહેવા વયા જશું. બસ. હા, પણ એમાં એક ચિંતા છે યાર. શું ચિંતા છે એમાં? અરે એમાં છે ને, અત્યારે આપણે બેંક બેલેન્સ બતાવવું પડે. તને ખબર ન પડે, આપણે ફોરેન જવાનું હોય ને ત્યારે આપણા ખાતામાં પૈસા થોડાક બતાવવા પડે છે. તો એણે એમ કીધું કે 20 થી 25 લાખ રૂપિયા નાખવાના છે. તો 20 થી 25 લાખ રૂપિયાનું જે આપણે તૈયારી કરવી ને, એ જ મોટી ચિંતા છે. કારણ કે 20-25 લાખ બહુ મોટી રકમ છે. ક્યાંથી લાવવા પૈસા? શું કરવું? હા, એક આઈડિયા છે. આપણે એક કામ કરીએ, આ ઘર વેચી દઈએ, અને આપણે ઘર વેચી અને આપણા જે પૈસા આવે ને એ આપણે બતાવી દઈએ, અને આપણે બધાય પછી અહીંથી વયા જઈએ. આ ઘર વેચી નાખશું તો કેટલા પૈસા મળશે? અરે કમસે કમ 70-80 લાખ તો મળશે જ તે. પણ આપણે તો ખાલી 25-30 જ જોતા છે ને, બાકીનાનું કંઈક બીજું કરી નાખશું, એફડી કરાવી દેશું, કંઈક બીજું કરશું. પણ આપણે એકવાર અહીંથી વયા જઈએ ને એટલે આપણી જિંદગી બની જાય, મજા આવી જાય. આ જ આપણું સપનું છે. આપણા એકલાનું નહીં, દુનિયાના દરેક વ્યક્તિ જે છે ને એનું આ જ સપનું હોય કે આપણે ફોરેન વયા જઈએ, ત્યાં સારી રીતના રહીએ, કમાઈએ, પૈસા આવે, ઘર બનાવીએ અને આરામની જિંદગી, મજા આવી જાય. આપણે આ ઘર વેચી નાખશું તો બા દાદા ક્યાં રહેશે? બા દાદાની હું ચિંતા કરે? એને કઈક કરશું, કાકાના ઘરે કે દાદાના ઘરે કે ક્યાંક બીજે ક્યાંક મૂકી આવશું. મમ્મી તું હું કે છો? આ ઘર વેચી એને બીજે મૂકી આવશું? આ ઘર એનું છે. હા તો એનું હોય તો શું છે, આપણે આ ઘરમાં રહીએ જ છીએ ને, આપણે આ ઘરમાં પૈસા દઈએ તો આપણો હક છે. અને આપણા સપના પૂરા કરવા માટે આ ઘર વેચવું પડે તો એમાં શું ખોટું છે? અને એ કાંઈ ના નહીં પાડે, એને ખબર નહીં પડે, આપણે એવી રીતના કરી નાખશું. એને પછી કાંઈક ગમે એ કરશું, કાંઈક નાનું એવું ઘર લઈ દેશું, અને કાં પછી એક કામ કરશું, વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું. હમણાં આમ થાય કે આપણી પાસે પૈસા તો વધવાના જ છે, વૃદ્ધાશ્રમમાં થોડાક પૈસા ભરી દેશું, ઈ રે મોજથી, અને આપણે રહીએ ત્યાં ફોરેન મોજથી, બેયને શાંતિ. મમ્મી આ તું જે કરે છો એ ખોટું કરે છો. જેદી તેદી એને ખબર પડશે ત્યારે એને કેટલું દુઃખ થાય. તને ખબર નથી, હું એને ખબર જ નહીં પડવા દઉં. મેં છે ને આપણે વિઝાની આખી ફાઇલ બનાવડાવી છે. એ આપણા ભાઈ આવવાના છે પૈસાની ને એની વાત કરવા માટે, એ મને ફાઇલ આપવાના છે. એ ફાઇલમાં ખોટું કરી અને નીચે કાગળિયા મૂકી અને સહી કરાવી લેશું, અને એમાં એને એવું કહેશું કે એના વિઝા થઈ ગયા છે, એટલે એના વિઝામાં તો એની સહી જોઈએ જ તે, એટલે એના વિઝાના કાગળિયા ઉપર એ સહી કરશે, એમ કરીને ખોટી સહી કરાવી લેશું. પણ એ વિઝાના કાગળિયા નહીં હોય, એ આ ઘરના કાગળિયા હશે, આપણે ઘર જે વેચવાનું છે ને એના કાગળિયા હશે, એમ કરીને ખોટી સહી કરાવી લેશું. એને ક્યાં વાંચતા આવડે તો કઈ ખબર પડે? મમ્મી આ તો બહુ ખોટું કરે છો. માતા પિતા આરે કોઈ દી આવું કરાય? અરે એમાં ખોટું હું? એને કાંઈ ખબર નથી પડતી. અને આપણે ક્યાં બધા પૈસા લઈ લેવા છે? આપણે તો એને એના પૈસા દઈ જ દેવાના છે ને. આ તો તારી જિંદગીનો સવાલ છે ને, એટલે આપણે 25 લાખની જરૂર છે, એટલે બાકી આવું ન કરે. દુઃખ તો મને થાય, પણ શું કરું? આવા પૈસા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આ ઘર વેચી, આવા પૈસા તો તારા છોકરાને આવું કરવા માંગે છો? ના, જો આવું કરીશ ને તો હું પણ મારું સપનું તોડી નાખીશ. હું પણ લંડન નહીં જાઉં. આ તું તારા છોકરાને જે લંડન મોકલવાનું સપનું પૂરું કરેશ ને, પણ જો તારા માતા પિતાને આવું તું કરીશ ને, દુખી કરીને, તો આવું કોઈ દી નહીં થાય. અને જો તારા માતા પિતાને તું દુખી કરી મારી જિંદગી બનાવવા માંગીશ ને, તો આ જિંદગી ભગવાન એ નહીં બનાવી શકે. અને બધા એટલે કે છે કે ભગવાન બધે નથી પહોંચી શકતા, એટલે એને માતા પિતાને બનાવ્યા છે. અને જો આપણે માતા પિતાને દુખી કરશું તો આપણાથી ભગવાન પણ દૂર રહેશે, અને ભગવાન પણ આપણી વિશ પૂરી નહીં કરે. એટલે માતા પિતાને આવું ન કરાય. હું દુખી નથી કરવા માંગતી, પણ શું કરું? આપણી પાસે પૈસા નથી, અને એક સપનું પૂરું કરવા માટે પૈસાની જરૂર છે, અને પૈસા મેળવવા માટે બીજો કોઈ રસ્તો નથી આ ઘર સિવાયનો. હા મમ્મી, આ સપનું સાચું છે. આ કરાય ઘર વેચી, પણ ઘર વેચીને બા દાદાને અહીંયા ન મુકાય. જો આપણે પૈસાની જરૂરત છે તો ઘર વેચી અને બા દાદાની ત્યારે લંડન લઈ જઈ તો એની મજા
આવશે. તું હું વાત કરે છે? લંડન લઈ જાય? હજી આપણે ત્યાં સેટ નથી થયા ને એને ક્યાં લંડન લઈ જઈએ? આપણી પાસે ને હજી કાંઈ નથી, નથી નોકરી, નથી ઘર, નથી કાંઈ ખાવા પીવાની કોઈ વસ્તુની વ્યવસ્થા. પેલા આપણે તો સેટ થઈ જઈએ પછી એને લઈ જશું. ત્યાં સુધી તો અહીંયા એને કાંઈક કરવું જ પડશે. આ જો તે આ સપનું જોઈ જ લીધું છે તો હું મારી માને આવી રીતના ન કરી શકું. એટલે હવે તારે જો આ તારા માતા પિતાને દુખી કરવા જ છે તો કર. તું બધી તૈયારી કર, હું મારું કામ કરી લઉં અને પછી મારી હું તૈયારી કરી લઉં. સારું હાલો, તું અહીંયા છે ને તારે પરીક્ષા છે તો તું થોડુંક તારું હોમવર્ક નહીં કર. હું મારા કાગળિયાની ને એની તૈયારી કરીને આવું છું. આપણે કાગળિયામાં સહી કરાવવાની છે ને બા દાદાની, એટલા માટે કાગળિયા બનાવડાવવા પડશે. તો હું એક વકીલને વાત કરવાની છે તો એ બધું કરીને આવું છું. ત્યાં સુધી તું અહીંયા જ રહેજે. હાશ મમ્મી ગઈ. હવે મારે કંઈક કરવું પડશે. આ બધું થાય છે ખોટું થાય છે. હવે મારે જ કંઈક કરવું પડશે. આઈડિયા, મામાને નાની ફોન કરું, ઈ જ તે કંઈક રસ્તો કરશે. એ હલો નાની. હા શિવેન, બોલ બેટા, શું કામ હતું? મારે તમારું બહુ જરૂરી કામ છે નાની, તમે આવશો? મમ્મી છે ને, મારી મમ્મી, હા ઈ છે ને આવું બધું ખોટું કરે છે. દાદા દાદીને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાની વાત કરે છે અને આ ઘર વેચવાની વાત કરે છે. એક કામ કરજે, હું જેમ કહું ને એમ તું બધું કરતો જાજે, બરાબર ને? મમ્મી આવે છે એટલે હું મૂકી દઉં ઝટકી. આલે મમ્મી, તારી યાર કોક ફોનમાં વાત કરવા માંગે છે. એને એમ કીધું મમ્મીને ફોન દે ને. આ તો નાનીનો ફોન છે. હા 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 હા, ઈ શિવેને કીધું ફોન આવ્યો. હા, મારે તને એક વાત કહેવાની હતી. આ તારા ભાઈ ને ભાભી છે ને એ આ ઘર વેચીને લંડન જાય છે. હા તો હવે હું શું કરું, ક્યાં જાઉં? પણ કેમ અચાનક? હા તો એક કામ કર ને, તું મને ત્યાં લઈ જા તારા ઘરે, અને જો તારા ઘરે સગવડ ન હોય ને તો મને વૃદ્ધાશ્રમમાં મૂકી જા. હા તો કાંઈ વાંધો નહીં, અમે તને લેવા માટે આજે આવશું. હા મૂકું. મામાની ને એની કંપની એને અહીંથી એનો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો ને નોકરીનો, એટલે હવે એને લંડન મોકલે છે. એટલે મામા ને મામી લંડન રહેવા જાય છે. અને જો મામા ને મામી લંડન રહેવા જશે તો મમ્મી શું કરશે? એટલે મમ્મીનો ફોન હતો કે આજે મારે એને લેવા જવી પડશે, અહીંયા લાવવી પડશે. પણ એને ખબર નથી કે આપણે આ ઘર વેચીને લંડન જઈએ છીએ. જો એને ખબર પડશે તો એ ક્યાં રહેશે? મામા મમ્મી અચાનક કેમ મમ્મી લંડન જાય છે? હા હવે સમજણ પડી. ભગવાનની જે વિશ હતી ને એ તારા બદલે જલ્દી મામાની નેની જલ્દી વિશ પૂરી કરી નાખી. હા શિવેન, આ તો ખોટું થાય છે. આવું ન થવું જોઈએ. મામા નહીં વયા જશે તો મમ્મી શું કરશે યાર? મમ્મી એકલા ક્યાં રહેશે? અને આપણે નથી તો મમ્મીને વૃદ્ધાશ્રમમાં રહેવું પડશે. હવે ખબર પડી ને મમ્મી, આપણે જે કરીને એ આપણી હારે જ થાય. તું જે ખોટું કરવાની હતી ને ઈ તે ખોટું મામાએ કરી નાખ્યું. હવે ઈ તે ઘર વેચી અને વયા ગયા લંડનમાં. હવે અને બા તો રહી ગયા વૃદ્ધાશ્રમમાં. તો હવે સારું થઈ ગયું મમ્મી તારે. હવે દાદી અને નાની બે વૃદ્ધાશ્રમમાં રહેશે. આપણે ઘર વેચી અને વયા જશું લંડન. હાલો મમ્મી, કાગળિયા થઈ ગયા. હાલો હાલો આપણે જલ્દી પેકિંગ કરી. મારે તો લંડન જવાની જલ્દી. ના ના શિવેન, આ તો બહુ ખોટું થાય છે. નાની વૃદ્ધાશ્રમમાં રહેશે, આપણા બધાયના હોવા છતાં એ વૃદ્ધાશ્રમમાં રહેશે? ના ના, હું એવું નહીં થવા દઉં. મેં નક્કી કર્યું કે આ કાગળિયા નથી બનાવડાવવા. મામા નહીં ભલે જાતા ઘર વેચીને, અને આપણે અહીંયા જ રહેશું. તો જોયું ને મમ્મી, જ્યારે બધું તારે કરેલું નાની ઉપર આવ્યું ત્યારે તે કેવો બધો પ્લાન બની નાખ્યો. હવે આવીને લાઈન ઉપર. હા સાચી વાત છે શિવેન. આપણી ઉપર જ્યારે આવે ને ત્યારે જ આપણને ખબર પડે છે. આપણા પગ નીચે જ્યારે રેલો આવે ને ત્યારે જ આપણને સમજાય છે કે જમીન કેટલી ભીની છે અને આપણા પગ ભીના થાય છે. અત્યાર સુધી મને એમ હતું કે ના ના આપણે આ બધું ઘર વેચી અને અહીંથી વયા જાશું અને દાદીને કાઢી મૂકશું વૃદ્ધાશ્રમમાં, અથવા તો જ્યાં જવું હોય ત્યાં જાશે. પણ હું ખોટું કરતી હતી. આજ મારી ભૂલ હતી. આજે મારી ભૂલ મને જ નડે છે. મને સમજાઈ ગઈ મારી ભૂલ. એટલે હવે મારે ક્યાંય નથી જવું, આપણે અહીંયા જ રહેશું. હલો નાની અને મામા, આપણો પ્લાન અને આપણું નાટક સક્સેસફુલ ગયું. મમ્મી સમજી ગઈ. હવે દાદીને આ વૃદ્ધાશ્રમમાં નથી મોકલતી અને આ ઘરે અને આ ઘરે તે નથી વેચતી અને અમે લંડન નથી જાતા. તો થેન્ક યુ નાની, થેન્ક યુ મામા, થેન્ક યુ મામી, બાય. તું આ ફોન કરતો જ નાનીને, એનો મતલબ કે તમે બધાએ મળીને આ નાટક કર્યું અને આ પ્લાન હતો. હા પણ આ પ્લાન થી એક વાત તો મને સમજાઈ ગઈ કે હું જે કરતી હતી ને ખોટું કરતી હતી. તો જોયું ને મિત્રો, મારી એક ફોન થી મમ્મી કેવી સમજી ગઈ. તો હવે તમે પણ તમારી મમ્મીને આમ જ સમજાવજો. એક ફોન નાનીને કરજો, નાની પોતાની દીકરીને સમજાવશે